હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે છે ને મારા વ્લોગ અહીંથી ચાલુ કરું જ કે મેં મારી મમ્મીને બોલાવી જ લાડવા બનાવવા માટે થઈને. તો હાંજ છે અત્યારે, હાંજ એટલે કે બપોર જ છે, 3:30-4નો ટાઈમ થાય છે. એટલે હું કહું કે મમ્મી વહેલી આવી તો વહેલા લાડવા બની છે. અને આમાં છે ને 2 થી 2.5 કલાક તો થઈ જ જાય છે. અને ગરમ પાણીથી પહેલાં લોટમાં આવી રીતે આવો શેપ આપો, પછી એને તળો, ઠંડા પાડો, મિક્સીમાં નાખો, એ ઘણી લાંબી પ્રોસેસ થઈ જાય છે. તો એવા માટે થોડીક વહેલી આવી ને તો ઘી વધારે બનાવ્યું હતું. એટલે કે મારે છે ને હમણાં ગયા મહિને ઘીનો થોડુંક વધારે જ સ્ટોક થઈ ગયો હતો. તો મને એમ થયું કે હું લાડવા બનાવી નાખું. જેમ કે જયેશ એ કહેતા હતા કે તારી મમ્મીને કે લાડવા બનાવી દઈ. મારી મમ્મીના હાથના લાડવા જયેશને બહુ ભાવે. તો જઈએ હોય ને ત્યારે એ ત્યાં જાય ને તો મારી મમ્મીએ બનાવ્યા જ હોય. તો એ કહેતા જ હોય કે બહુ મસ્ત છે, મારા હાટું બનાવી દો, મારા હાટું બનાવી દો. તો અહીંયા ઘેરે એવું થાય ને ક્યારેક હું તો બોલાવી લઉં, તો વધારે બનાવી લઉં 3-4 દિવસના. લિમિટ 3 થી 4 દિવસ સુધી ખાઈ શકીએ, પછી ના રાખી શકીએ લાંબા ટાઈમ સુધી. અને હવે તો વરસાદની સિઝન છે એટલે કે એટલું બધું ઘીવાળું ના ખવાય. આજ છે ને મેં મારી મમ્મીને બોલાવી લાડવા કરવા હાટું થઈ. તો અત્યારે અમે છે ને લાડવા બનાવીશ, અસલના ગોળવાળા બનાવીશ લાડવા. મારી મમ્મી લાડવા બનાવી દઈશ. આ જો કરી લીધા પેલા ઇન્ડિયા ગોલ્ડી લાડવા ખાવા હાટું બેહી ગયો. ગોલ્ડી તો એનું ખાવાનું ખાય સાજીને હાટું એકદમ તેલ થઈ જવા દે, પછી તરવા માંડ ફટાફટ તે થઈ જાય. લાય હું તરું છું. આને નાખ ચાલે 2 મિનિટ ઈ બંધ કરી આમાંથી બાસરો લઈ લે કઈ નહીં કરી બીજા નાખવા દે તો ફૂટી જાય. અને સારું પડશે ના મોટું નથી. બરોબર એ પછી કાપશે જોઈ લે એ પછી પાછું ભૂખું કરી નાખજે કા સર જાઓ. હા એ બસ એક બેક સાઈડ પછી મને બના જાડું જાડું રે નાખી દે થોડું
હવે આમાં છે ને થોડુંક જાડું જાડું થાય છે ને એટલે થોડું થોડું સારતી જાવ આવી રીતે તો સારી ને એકદમ સરસ થઈ જાય. મોટો ઝાડ છે ને જે વચલો ઈ ઝાડ મારે બગડી ગયો છે એટલે નથી થતો. જો આ જાડું જાડું રહીશ. ગરમી વરસથી મારી મમ્મી ભીલી ગોળ લઈ આવીશ કે ભીલી ગોળના લાડવા હારા બને. જો આ મેં ઘેરે બનાવ્યું હતું ને એ જ ઘી છે. ઘી વધારે હતું તો હું કોઈ લાડવા બનાવી નાખીએ. કા આટલું જ નાખ્યું નહીં જેવો તો જાણે કેરી કેરી કેરીમાં મિક્સ કરેલો એકદમ કેસરી કેસરી. આમાં તો હજી પીરો આવે છે નકર કેસરી છે એકદમ. નહીં છે આ ગોળનો કલર કેમ આમ આવે છે. ગેસ તો બંધ થઈ ગયો. હજુ થોડું ગુંદ નાખ. એક ઓલામાં નાખજે ને એકમાં ના નાખતી એટલે મને ગુંદવાળા ભાવે છે. ગરમીના જઈશ ને કબીને ના ખવડાવે ને ગુંદ. ગેસ બંધ છે. ગોળતા જો જાણે મેંગો નાખ્યો હોય. મેંગોના કટકા. મિક્સર માર બનાવી દીધો. હવે મારે કામ છે વારવાનું તો હું છે ને બેહી ગઈ વારવા. તારા પપ્પાને તારી નાની ના હાથ ના શું કહેવાય. બની ગયા ફ્રેન્ડ્સ અમારા જો લાડવા મસ્ત મસ્ત ટેસ્ટી બન્યા હો ખરેખર. મારી મમ્મી બનાવે ને ના ટેસ્ટી બને જ નહીં. તો છે ને આને થોડી વાર ઠંડા પડવા દે પછી ડબ્બામાં ફેરશું. મારી મમ્મી રોજ લગતું ઘણું કામ કરી દીધું. વાસણ બધું કરી દીધું. હવે ઘેરે જાય અને હું આપણો આજનો બ્લોગ પૂરો કરું.